નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ। આજે વાત કરવી છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહની। આજથી આ સપ્તાહની શરૂઆત થઈ છે અને આખા વીક ઉજવણી થશે। દેશભરમાં ઉજવણી થતી હોય છે અને આ દિવસોમાં ખાસ કરીને 1 થી 7 સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થયું છે। આ સમગ્ર મુદ્દા ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર દર્શનાબેન જૈન કે जो सीनियर डायटिशियन है और डॉक्टर धर्मेश भाई भट्टी के जो एमडी फिजिशियन है। आ बनेનું निर्माण न्यूज पर स्वागत है। थैंक यू। शुरुआत करिए पहला तो शोनी के राष्ट्रीय पोषण सप्ताहની ઉજવણી થઈ રહી છે ઠેર ઠેર અને લોકોમાં જાગૃતિ આવે તે મુખ્ય ઉદ્દેશ્ય છે। ખાસ કરીને જ્યારે વાત થતી હોય છે કે પોષણ અને કયા કયા આહારો પોષણ સારું સ્વાસ્થ્ય રહે તેની માટે લેવા જોઈએ, ત્યારે વાત થતી હોય કે પહેલાના જમાનામાં આવો ખોરાક હતો, અત્યારે ખોરાક બદલાઈ ગયો છે। તો આ સમગ્ર જે અત્યારે રસાકસીનો જે માહોલ ચાલી રહ્યો છે અને આ રસાકસી ભર્યા માહોલમાં ક્યાંક જે બહારની ખાણીપીણી છે તેની પર અત્યારે ઘણો અટેક થઈ રહ્યો છે કે આ ન ખાવું જોઈએ, આ ખાવું જોઈએ। એને લઈને આપનું શું કહેવું છે? દર્શનાબેન, આપથી શરૂઆત કરીએ। બહારનું ખાવાનું એકચ્યુઅલી બિલકુલ ના નથી, પણ વન્સ ઇન અ વાઇલ તમે ખાઈ શકો છો, વન્સ ઇન અ વીક તમે ખાઈ શકો છો। ઘરમાં જે પહેલાનું આહાર હતું એ પ્રમાણમાં આહાર તો લેવાનું છે, પણ પહેલા એ લોકો પહેલાના જમાનામાં જે લોકો એટલું બધું એ લોકો ફિઝિકલ એક્ટિવિટી એટલી બધી કરતા હતા ને, એટલે એનું ફૂડ બી વધારે હોતું હતું। એટલે ફૂડની ક્વોન્ટિટી ઓછી કરવી છે, પણ ઘરનું જમો, દાળ ભાત શાક રોટલી ધ બેસ્ટ ફૂડ છે। એમાં બી આપણે વેરિએશન કરી શકાય, તો એવી રીતે તમે ખાઓ। અત્યારે બહુ બધા લોકો કહે છે ઘઉં ખરાબ છે, એ જણાવી દેવું કે ઘઉં બિલકુલ ખરાબ નથી, કારણ કે આપણા ડીએનએમાં ઘઉં છે। આપણા બધા જે દાદા પરદાદાઓ હતા એ બધા ઘઉં જ ખાતા હતા, પણ જો તમે મિલેટ્સ ભી વાપરો તો એનાથી વધારે કઈ સારી વસ્તુ નથી। એટલે ઘરનું જમવાનું, દાળ ભાત શાક રોટલી, એની સાથે સલાડ જરૂરથી લો, અને એને કહેવાય છે બેલેન્સ મીલ। એટલે એ ખાવાનું રાખો અને બહુ બધું આમાં નહીં પડવાનું કે આ ખાવું જોઈએ કે પેલું ખાવું જોઈએ। ઘરમાં તમારા મમ્મી જે બનાવે છે એ ખાવું, પણ ખાવાની ટેવ રાતે ખાવાની, અમુક લોકો 10 વાગે ખાય છે, 12 વાગે ખાય છે, એ બધી ટેવ મતલબ ખાલી જમવામાં નહીં, પોષણ તમને ત્યારે પૂરતું મળે છે જ્યારે તમે એનું ટાઈમ સાચવવો। તો ટાઈમ ભી સાચવવો, લાઈફસ્ટાઈલ બી ખૂબ જ અગત્યની વસ્તુ છે। નરેશભાઈ, આજના સમયમાં આરોગ્યની સમસ્યાઓમાં પોષણનો કેટલો મોટો ફાળો છે આપના મતે? બહુ સારી વસ્તુ કીધી તમે કે આજે આરોગ્યની વાત આવે ત્યારે ઘણી વખત આપણે ઇમ્યુનિટીની વાત કરતા હોઈએ છીએ, આપણા બોડીની રેઝિસ્ટન્સની વાત કરતા હોઈએ છીએ। તો બોડીને જે ઇમ્યુનિટી છે, રેઝિસ્ટન્સ છે, એના માટે બેલેન્સ ફૂડ એ બહુ જ મહત્વની વસ્તુ છે। અને સાથે સાથે હાઇડ્રેશન, આપણું પ્રોપર હાઇડ્રેશન અને બેલેન્સ ન્યુટ્રિશન છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ કરે છે, તમારા બોડીને સ્ટ્રોંગ બનાવવામાં મદદરૂપ કરે છે, અને ક્યાંક ને ક્યાંક એજિંગ પ્રોસેસ છે એને બી ધીમી પાડે છે, જેથી કરીને આપણું બોડીમાં જે આપણે જોઈએ તો ઉંમરના કાળે જે બી ફેરફારો થતા હોય છે એ બી ફેરફારો ધીરે ધીરે ઓછા થતા જાય છે। એટલા માટે બેલેન્સ ન્યુટ્રિશન અને હાઇડ્રેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। અને મોટા ભાગે આજે આપણે જોઈએ છીએ તો યંગ લોકોને બહારનું ખાવાનું, ફાસ્ટફૂડ, જંક ફૂડ ખાવાનું અને આ બધી વસ્તુઓ ખાવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે। પણ દર્શનાબેને જે વાત કરી એમ કે ઘરનો જે બેઝિક જે આપણો ખોરાક જે છે, જે આપણે વર્ષોથી ખાતા આવીએ છીએ, રોટલી શાક દાળ ભાત ખીચડી કઢી, તો આ બધી વસ્તુઓ જે બેલેન્સ ડાયટ છે આપણું, અને એમાં જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, જે એસેન્શિયલ અમાઇનો એસિડ, મિનરલ્સ પ્લસ સાથે સાથે એસેન્શિયલ ફેટી એસિડ બધાનો સમાવેશ થતો હોય છે। એટલે આપણું જે ડાયટ જે છે એ બેલેન્સ ડાયટ જે ઓલરેડી આપણું જે ગુજરાતી ખાવાનું છે, જે બેલેન્સ ડાયટ છે, એને આપણે વધારે પ્રમોટ કરવું જોઈએ। અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે આપણે વાત કરીએ ન્યુટ્રિશન વીકની, તો જેની થીમ બી એ જ છે કે ઈટ રાઇટ ફોર અ બેટર લાઈફ। સો ઈ જે એનું ઓફિશિયલ જે સ્ટેટમેન્ટ શું કરવા એ રાખ્યું છે, કારણ કે આજે જોઈએ છે લોકોમાં માઇક્રો ન્યુટ્રિશન્સનો અભાવ વધારે પ્રમાણમાં જોવા મળે છે। વિટામિન્સ અને મિનરલ્સ જે છે
એ ખાવા પીવામાં વિટામિન યુક્ત આહાર આપણે ઓછા તો B12 ડેફિશિયન્સી, D3 ડેફિશિયન્સી ઘણા બધા લોકોમાં જોવા મળે છે, જેથી કરીને નાની ઉંમરમાં લોકોને સ્નાયુના પ્રોબ્લેમ થાય છે, મોટી ઉંમરે હાડકાના પ્રોબ્લેમ થાય છે, ઇમ્યુનિટી વીકને કારણે વારે વારે ઇન્ફેક્શન લાગે છે, વારે વારે માંદા પડતા હોય છે. ઘણી વાર બહારનું ખાવાના કારણે કોઈ એવું ફૂડ આવી જાય છે કે જેમાં ઓલરેડી બગડેલું હોય કે એમાં કોઈ બેક્ટેરિયા વાળું હોય, કોન્ટામિનેટેડ હોય, એના કારણે હિપેટાઇટિસ છે, ટાઇફોઇડ છે, જે પેટના ઇન્ફેક્શનો છે, આ બધા રોગોમાં બી વધારો થતો હોય છે. એટલા માટે જ જે આપણે વાત કરીએ તો બેલેન્સ ડાયટ, એટલે જેમાં ફ્રૂટ, વેજીટેબલ્સ, જે છે મિલ્ક પ્રોડક્ટ્સ, પ્લસ આપણે ઘઉં, કઠોળ, આ બધાનો સમાવેશ થઈ જાય એ રીતનું બેલેન્સ ડાયટ લેવું એ વધારે જરૂરી છે આપણા પ્રોપર હેલ્થ માટે. જી દર્શનાબેન, અત્યારના સમયમાં ક્યાંક ખાણીપીણી બદલાઈ ગઈ છે અને દૈનિક આહારમાં કયા કયા પોષક તત્વો લેવા જરૂરી છે તે અત્યારે લોકોને ખબર નથી હોતું. મોટાભાગે લોકોને ખ્યાલ નથી જ હોતો. તો કયા કયા પોષક તત્વો અનિવાર્ય છે? મોટા ભાગે લોકોને મગજમાં હોય છે મારે પ્રોટીન જોઈએ, પ્રોટીન જોઈએ, પ્રોટીન જોઈએ, પણ એને ખબર નથી કે કાર્બોહાઈડ્રેટ જે છે ધીસ ઇઝ એ મેઇન સોર્સ છે તમારી બોડીને એનર્જી માટે. તમે ગમે એટલી મોંઘી ગાડી ખરીદી લો અને પણ એમાં પેટ્રોલ નહીં નાખો તો શું એ ગાડી ચાલશે? એટલે કાર્બ્સ બહુ જરૂરી છે. હવે કાર્બ્સ શું છે? કાર્બ્સ એટલે જે બી વસ્તુની રોટલી બનતી હોય અથવા રાઈસ હોય એમાં કાર્બ હોય છે. એના સિવાય દાળોમાં બી કાર્બ્સ હોય છે અને પ્રોટીન રોટલીમાં બી હોય છે, રાઈસમાં બી હોય છે, પણ નજીવો હોય છે, પણ દાલોમાં એના કરતા વધારે પ્રોટીન હોય છે. બટ ખાલી એકલી દાળ બી નહીં ખાવાની, એની સાથે જ્યારે રાઈસ સાથે દાળ તમે મિક્સ કરો તો એનાથી કમ્પ્લીટ પ્રોટીન બને છે. તો એટલે ભોજનમાં શું શું હોવા જોઈએ? એમાં 3 તો મેક્રો છે. મેક્રો ન્યુટ્રિયન્ટ્સ મતલબ જેની જરૂરિયાત આપણી બોડીને વધારે છે. એમાં સૌથી પહેલો કાર્બ કહેવાય છે. તો જેટલું તમે જમવામાં ખાવ છો એનું 50% જેટલું કાર્બ્સ હોવું જોઈએ, મતલબ કે 2 રોટલી તો હોવી જ જોઈએ. એની સાથે તમારે 1 થી 2 કટોરી જેટલું દાળ અથવા કઠોળ, અથવા જો તમે ઈંડા ખાતા હો તો 2 થી 3 ઈંડા બી લઈ શકાય. જે લોકો નોનવેજ ખાય છે, પામ સાઈઝ જેટલું નોનવેજ તમે લેશો એવી રીતે હોવું જોઈએ. પ્લસ એમાં ફેટ બી આવી જાય છે, કારણ કે આપણે રોટલી ઉપર ઘી બી લગાતા હોઈએ છીએ, આપણે શાકમાં કે દાળમાં વઘાર બી કરતા હોઈએ છીએ, તો એમાં ફેટ આવી જાય. એટલે 3 મેક્રોન્યુટ્રિયન્ટ્સ થઈ ગયા: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ. પછી હોય છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. એમાં વિટામિન્સ અને મિનરલ્સ આવી જાય છે. એટલે ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ આપણા રોટલી શાકમાં આવી જાય છે, પણ એને વધારવા માટે અને ફાઈબર બી ખૂબ જ જરૂરી છે. એટલે એને વધારવા માટે આપણે સૌથી પહેલા 1 પ્લેટ ભરીને સલાડ ખાવું જોઈએ. હવે ચાવીને જ્યારે આપણે સલાડ ખાઈએ તો એમાં જેટલું બી વિટામિન્સ અને મિનરલ્સ મળશે, એના સિવાય જે કલર હોય છે ને એના બી ન્યુટ્રિયન્ટ્સ હોય છે. એ કલર બધું તમારા બોડીમાં એબ્ઝોર્બ થઈ જશે. હવે એના પછી તમે જે કાર્બોહાઈડ્રેટ, જે પ્રોટીન, જે ફેટ તમે ખાશો એને એ પ્રોપર ડાયજેસ્ટ કરશે. કોણ કરશે? એ વિટામિન્સ અને મિનરલ. અને એના સિવાય જે ફાઈબર તમારા બોડીમાં ગયું એ ફાઈબર તમારા બીજા બધા ન્યુટ્રિયન્ટ્સને ડાયજેસ્ટ કરવામાં મદદરૂપ થાય છે. એ તો થયા તમારું આ માઇક્રો અને મેક્રો ન્યુટ્રિયન્ટ. એના સિવાય એક કોર ન્યુટ્રિયન્ટ છે જેને કહેવાય છે હિડન ન્યુટ્રિયન્ટ્સ, એન્ડ ધેટ ઇઝ વોટર. પાણી મેઇન ન્યુટ્રિયન્ટ છે. પાણીની એબ્સેન્સમાં કોઈ બી વસ્તુ ડાયજેસ્ટ નથી થતી, તો પાણીનો બી ખૂબ જ ખ્યાલ રાખવું જોઈએ. જી ધર્મેશભાઈ, પોષણની અછતથી કયા કયા પ્રકારની બીમારીઓ વધુ પડતી અત્યારે જોવા મળતી હોય છે? કઈ કઈ એવી બીમારીઓ છે જે પોષણની અછતના કારણે થાય છે અને તેના માટે લોકોમાં જાગૃતિ આવે તે અત્યારે જરૂરી બન્યું છે? યસ, B12 ડેફિશિયન્સી મોસ્ટ કોમનલી જોવા મળે છે. વિટામિન ડી ડેફિશિયન્સી વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે શું થાય છે તો કે B12 ડેફિશિયન્સીના કારણે હાથ પગના દુખાવા છે, સ્નાયુના દુખાવા છે, નસોના પ્રોબ્લેમ્સ છે, યાદશક્તિ ઓછી થઈ જવી બાળકોમાં, પછી કોન્સન્ટ્રેશન ઓછો, ચીડચીડિયો સ્વભાવ થવો, આ બધી વસ્તુઓ, પ્લસ સાથે સાથે હિમોગ્લોબિનના ટકા ઘટી જવા, થાક લાગવો, આ બધી વસ્તુઓ જોવા મળે છે. આયરનની ડેફિશિયન્સીના કારણે હિમોગ્લોબિન ઘટી જાય છે, ઇઝી ફટીગ, એટલે તમારી કામ કરવાની ક્ષમતા હોય છે ઘટી જાય છે, લોકોને સુસ્તી લાગે છે, નબળાઈ લાગે છે, અશક્તિ લાગે છે. એ આ બધું આયરન ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે. મોઢામાં B12 ને વિટામિન્સની ડેફિશિયન્સીના કારણે મોઢામાં ચાંદા પડતા હોય છે, પાચન શક્તિમાં પ્રોબ્લેમ થતા હોય છે, લોકોને વારે વારે ડાયરિયા, અનડાઇજેશન, આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. વિટામિન ડી ડેફિશિયન્સીના કારણે લોકોને હાડકાના પ્રોબ્લેમ થતા હોય છે. જે
40 years પછી ફિમેલમાં ઓસ્ટિયોપોરોસિસનું જે પ્રમાણ જોવા મળે છે એમાં બી વધારો જોવા મળતો હોય છે વિટામિન ડી ડેફિશિયન્સીને કારણે. વિટામિન ડી નો રોલ એક કોલેસ્ટ્રોલના મેટાબોલિઝમમાં બી હોય છે, જેથી કરીને જે ડિસ્લિપિડ એટલે જે કોલેસ્ટ્રોલના કારણે જે બ્લોકેજ ને હૃદયના બ્લોકેજ ને આ બધી જે સંભાવના છે એમાં બી વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. બીજું જે આપણે વાત કરીએ માઇક્રોન્યુટ્રિશન્સ ની જેમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, મિનરલ્સની ડેફિશિયન્સીના કારણે ઘણી બધી વખત જે નસોનો પ્રોબ્લેમ છે જે છે એ વધારે જોવા મળતો હોય છે. સાથે સાથે થાઇરોઇડના પ્રોબ્લેમ જોવા મળતા હોય છે આયોડિનની ડેફિશિયન્સીના કારણે. એના સિવાય વિટામિન્સની ડેફિશિયન્સીના કારણે જે છે એન્ટીઓક્સિડન્ટની ડેફિશિયન્સીના કારણે લોકોને ડાયાબિટીસ બી આગળ જતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઘણા બધા રોગો છે જે આપણે ન્યુટ્રિશન ડેફિશિયન્સીના કારણે જોવા મળતા હોય છે. એટલા માટે આ બધા જ ન્યુટ્રિશનો બહુ જ જરૂરી. અને આ બધી વસ્તુ કેવી હોય છે કે આ બધા ન્યુટ્રિશનના કારણે થતા પ્રોબ્લેમો લોકોને આજે નહીં દેખાય. એટલે લોકો આજે જયારે આ ડાયટમાં ડેફિશિયન્સી સર્જાય છે તો ધીરે ધીરે એનો જે આપણું જે સ્ટોરેજ છે બોડીનું ધીરે ધીરે ઓછું થતું જાય છે. અને જયારે ક્રિટિકલ લેવલથી ઓછું થઈ જાય છે પછી એના સિમ્ટમ્સ દેખાય છે. અને ત્યાં સુધીમાં તો ઘણી વાર હાડકાનો ઘસારો જે છે, સ્નાયુની નબળાઈ છે, આ બધી થઈ જતી હોય છે. એટલા માટે આ બધી વસ્તુઓને પહેલેથી ધ્યાન આપવું. લોકોને ખબર જ ઘણી વાર મોડી પડતી હોય છે. જયારે સિવિયર ડેફિશિયન્સી ત્યારે તો લોકોને ખબર જ, જયારે અમારી પાસે આવે છે ત્યારે મોટા ભાગે લોકો સિવિયર ડેફિશિયન્સી સાથે જ આવે છે. એટલે પછી અમારે એને સપ્લિમેન્ટેશન આપવું પડતું હોય છે ને એમાં પછી ધીરે ધીરે લોકોને ફાયદો થતો હોય છે. એટલા માટે જો પહેલેથી આપણે બેલેન્સ ડાયટની રાખતા હોઈએ અને ડાયટમાં થોડું પ્રોપર ધ્યાન આપતા હોઈએ તો આ બધા જે રોગોથી છે એની સામે આપણને રક્ષણ મળી શકે. દર્શનાબેન, વૃદ્ધો માટે કયા પ્રકારના પોષણયુક્ત આહાર જરૂરી છે અત્યારે? વૃદ્ધોમાં છે ને એકચ્યુઅલી પોષણની વધારે જરૂરિયાત હોય છે, પણ પોષણની પોષણ ઓછી કરાવી દેવાનું અને એને એવું આહાર આપવાનું જે સૌથી વધારે પોષણ આપે, કારણ કે એમની એબ્ઝોર્બ કરવાની તાકાત ઓછી થઈ જાય છે. 60 પછી ઘણી બધી વસ્તુઓની વાઇટામિન્સ અને મિનરલ્સના, પ્રોટીનના એબ્ઝોર્પ્શન કરવાની તાકાત ઓછી થઈ જાય છે. પ્લસ યુરિક એસિડ બી વધારે પ્રમાણમાં હોતું હોય છે. એટલે એવું પ્રોટીનનો સોર્સ આપવાનું જે એને વધારે પાચન થાય. એવી રીતે આપણે પ્લાન કરીએ કે એને પ્લેન રોટલી આપવાની જગ્યા કોઈ લાઈક પાલક રોટી, મેથીની રોટલી એવી રીતે આપવાનું. ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું કરી દેવાનું, કારણ કે ફેટનું મેટાબોલિઝમ બહુ જ બધું ઇફેક્ટ થાય છે એમની એજના લીધે. એટલે ફેટનું પ્રમાણ એકદમ ઓછું કરી દેવાનું, પણ ન્યુટ્રિશન વધારવું જોઈએ. એને ગ્રીન લીફી વેજીટેબલ એટલે પાંદડાવાળા શાકભાજી વધારે ખાવા જોઈએ. પણ અત્યારે વર્ષા ઋતુ છે, વર્ષા ઋતુમાં બહુ વધારે નથી મળતા, તો એટલે મોરિંગા એટલે સરગવાની ઝાડ આપણે અમદાવાદમાં તો જગ્યા જગ્યા તમને મળશે. એ ઝાડમાંથી પાંદડા લઈ આવવાના ને એને રોટલીમાં નાખી દેવાનું, દાળમાં નાખો એવી રીતે એને નાખીને ખવડાવવાનું. પછી એના પછી જે દાળ હોય છે એટલે મગ અને મગની દાળ એ બહુ સુપાચ્ય હોય છે, તો એને શામેલ કરો. એના 3 મીલમાં, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં એ શામેલ કરો. પ્લસ જે 60 પ્લસ ના લોકો હોય છે એ લોકોને અમે ભલામણ કરીએ કે તમે 6 વાગ્યા 6:30 વાગ્યા સુધી તમારું ડિનર કરી લો. એટલે તમે સુવો એના પહેલા તમારું બધું ડાયજેશન પતી જાય, એટલે તમને બોડીમાં હેવી નહીં લાગે. એવી રીતે કરવાનું હોય તો એટલે જેટલું બી એ લોકો ખાય ને એટલીસ્ટ એને ન્યુટ્રિશન પૂરતું મળે એ પ્રકારથી પ્લાન કરવું જોઈએ. આપણી સૌથી બેસ્ટ ડિશ જેને કહેવાય છે એ ખીચડી છે, વેજીટેબલ ખીચડી. અત્યારે ઇન્ટરનેશનલ ફોરમમાં બહુ જ વખણાય છે. એટલે એ ખીચડી ખાવાનો આગ્રહ રાખો. પણ એની સાથે જે આપણે કઢી લઈએ છીએ પછી એમાં ગોળ પણ આપણે નાખી દઈએ, એ બધું થોડું ચેન્જ કરવાની જરૂર છે. કેમ કે પહેલા જમાનાનું સેમ ટુ સેમ ફોલો કરવાની જરૂર નથી. એ લોકો બહુ જ મહેનત કરતા હતા. અત્યારે આપણી પાસે બધી સગવડ છે એટલે આપણે એટલી મહેનત કરતા નથી. અને જે ઓલ્ડ પીપલ હોય છે એને થોડું ચાલવાનું રાખો એ અમે ભલામણ કરીએ છીએ. એક સાથે 1 કલાક ન ચલાય તો વાંધો નથી, 3 વખત 15-15 મિનિટ ચાલી શકાય. એને થોડી ગાર્ડનમાં જઈને થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ. 1 કલાક સનલાઇટ લેવી જોઈએ. સવારે 7 થી 8 વાગ્યાની જે સનલાઇટ હોય છે એ સનલાઇટ લેવી જોઈએ. અત્યારે ઘણા બધા ગાર્ડનમાં તમે જોશો તો લાફ્ટર ક્લબ ચાલે છે. એટલે એનાથી થાય શું છે, એના બ્રેનમાં ડોપામીન કરીને હોર્મોન હોય છે એ વધે છે. એટલે એનાથી ઓલ્ડ પીપલનો એવી રીતે કરી શકાય છે.
જી ધર્મેશભાઈ, વાત કરીએ તો અત્યારના સમયમાં ક્યાંક બીપીની સમસ્યા વધી રહી છે. બીપી થઈ ગયું, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી આ તમામ જે અત્યારે સમસ્યાઓ તે વધી રહી છે, અને ખાસ કરીને બ્લડ પ્રેશર ક્યાંક વધતું હોય છે અને તેની દવાઓ પણ લોકોને ગળવી પડતી હોય છે. તો આ સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય કાં તો તેને ઓછું કરવું હોય તો કઈ રીતે ધ્યાન આપી શકાય? બહુ સારી વાત કીધી તમે. જો ડાયાબિટીસ જોઈએ, બીપી જોઈએ, કોલેસ્ટ્રોલ જોઈએ, આ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. એટલે સૌથી પહેલા તો સમજીએ કે લાઇફસ્ટાઇલ ડિઝીઝ શું છે. તો લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલા આપણી જયારે આપણે શહેરીકરણ થયું અને આપણી જે લાઇફસ્ટાઇલમાં જે ફેરફારો થયા, જેના કારણે આપણી જે છે સુવા બેસવાની, ઉઠવાની, આપણી વિચારવાની અને રહેવા કહેવાની જે બધી રીતોમાં ફેરફાર થયો, જેના કારણે આપણા શરીરમાં રોગો આવ્યા. બરાબર. કારણ કે આજકાલના જમાનામાં જોઈએ તો નાનું આપણે સ્કૂલ કોલેજમાં ભણતા છોકરા હોય કે મોટી ઉંમરના વ્યક્તિ, બધાને કાંઈક ને કાંઈક એક સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલમાં જીવતા હોય છે. જે કામ કરતા હોય છે, ઓફિસનું ટેન્શન હોય છે, સ્કૂલમાં ભણતા છે ભણવાનું ટેન્શન હોય છે, અને જે મોટા હોય છે એમને ફાઇનાન્શિયલ ટેન્શન હોય છે, ઘર પરિવારના ટેન્શન હોય છે. એટલે એક લાઈફસ્ટાઈલ છે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે. બીજી વસ્તુ કે આપણી લાઈફ થોડી ફાસ્ટ થઈ ગઈ છે. આજે તમારે બધી જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું, ઘણી બધી જવાબદારીઓ એકી સાથે હેન્ડલ કરવાની, તો આ બધી વસ્તુના કારણે ઘણીવાર પૂરતો આરામ બી નથી મળતો. તો ઉપરથી જે આપણે ખાવા પીવાની જે આપણી રહેણી કહેણી જોઈએ છે, તો આપણે ખાવા પીવાના ટાઈમિંગ ઘણીવાર આપણે ફિક્સ નથી હોતા. લેટ જમવાનું અને ટાઈમે ના જમવાનું, પ્લસ ઘણી વખત આપણે જે ખોરાક લેતા, જે બહાર જવાનું, હરવા ફરવાનું વધી ગયું છે, બહારના જે ફાસ્ટફૂડ જંક ફૂડ નો વપરાશ વધી ગયો છે, જેના કારણે આપણે જે છે જીભને સારું લાગે છે એ ખાવાનું વધારે પ્રિફર કરતા હોઈએ છીએ, અને જેના લીધે આપણા બોડીમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી થાય છે, અને ન્યુટ્રિશન જે અમુક જે ખરાબ વસ્તુઓ છે જેને એક્સેસ પ્રમાણમાં આવે છે, જેમ કે સેચ્યુરેટેડ ફેટ છે, આ બધી વસ્તુઓ, કોલેસ્ટ્રોલ છે, આવું બધી વસ્તુઓ તમારા બોડીમાં વધારે આવે છે. જેથી કરીને તમારે આ બધા જે બીપી છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, આ બધી વસ્તુઓ તમારા બોડીમાં આવતી હોય છે. તો હવે આ રોગોથી બચવા માટે સૌથી પહેલા તો લાઈફસ્ટાઈલને આપણે બધી રીતે આપણે એને ચેક કરવી પડશે, કરેક્ટ કરવી પડશે. તો સૌથી વહેલા તો આપણે જે સવારમાં અર્લી મોર્નિંગ ઉઠવું જોઈએ, પછી રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, પ્રોપર હાઇડ્રેશન મેન્ટેન કરવું જોઈએ, પછી હાઈ ફાઈબર, હાઈ પ્રોટીન ડાયટ જે છે લેવી જોઈએ, જેમાં લો કોલેસ્ટ્રોલ, લો કાર્બ્સ વાળી ડાયટ લેવી જોઈએ. તો એનાથી ફાયદો શું થશે કે જેથી કરીને તમે જ્યારે આપણા બોડીમાં જે ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ છે, જે એકચ્યુઅલીમાં આપણે ઇન્ડિયન લોકોને જોઈએ તો આપણા બોડીમાં નેચરલી બી આપણું જે સ્ટ્રક્ચર છે જેમાં મસલ માસનું પ્રમાણ ઓછું હોય છે. બરાબર છે. એટલે આપણા ઓટોમેટિકલી આપણા બોડીમાં જે ચરબી અને એનું પ્રમાણ જે રેશિયો હોય છે એ થોડું જીનેટિકલી બી આપણે થોડું વધારે હોય છે. જેથી કરીને જો આપણે ડાયટમાં અને રેગ્યુલર એક્સરસાઇઝમાં ધ્યાન નહીં રાખીએ તો આપણો મસલ માસ છે એ મેન્ટેન નહીં થાય. અને મસલ માસ છે એ બહુ જ જરૂરી છે આપણા બોડીને આપણા મેટાબોલિઝમને જે છે કરેક્ટ કરવા માટે, અને મેટાબોલિઝમને છે એને વ્યવસ્થિત રાખવા માટે. જેથી કરીને કોઈ બી આપણે ન્યુટ્રિશન કે જે વસ્તુ લઈએ છીએ તો એમાં કેવું પ્રમાણ કેટલું હોવું બહુ જ જરૂરી છે. સાથે સાથે બીજી વસ્તુ જોઈએ તો આપણે લોકોને આજકાલ જમાનામાં લોકોને ફ્રૂટ ખાવાની આદત નથી હોતી. લોકો ગ્રીન લીફી વેજીટેબલ્સ નથી ખાતા હોતા, જેના કારણે જે માઇક્રોન્યુટ્રિશન્સની ડેફિશિયન્સી સર્જાતી હોય છે. તો રેગ્યુલર લોકોને ફ્રૂટ ખાવા જોઈએ, રેગ્યુલર જે છે આપણે ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાવા જોઈએ, જેનું પ્રમાણ આપણા ફૂડમાં છે વધારવું જોઈએ. સાથે સાથે જે છે આપણે એસેન્શિયલ ફેટી એસિડ છે, આપણે ઓઇલ તો ઘણું બધું યુઝ કરીએ છીએ, ઘી ખાઈએ છીએ, તેલ ખાઈએ છીએ, ચીઝ ખાઈએ છીએ, બટર ખાઈએ છીએ. બરાબર. તો આ બધી વસ્તુમાંથી તમને ફેટી એસિડ મળવાનું જ છે. બરાબર છે. દૂધ પીએ છીએ એમાંથી બી આપણને ફેટી એસિડ મળે, પણ જે એસેન્શિયલ ફેટી એસિડ જે જોઈએ કે જે આપણે મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જે હોય, મોફા અને પુફા જે અમે કહેતા હોઈએ છીએ, તો એનું પ્રમાણ આપણા ન્યુટ્રિશનમાં ઓછું હોય છે, જે આપણને ડ્રાયફ્રૂટ્સમાંથી જે છે, ફિશ ઓઇલમાંથી એમાંથી મળતું હોય છે. તો એવા બધા ન્યુટ્રિશનનું પ્રમાણ આપણા બોડીમાં ઘટતું હોય છે, જે આપણે એકચ્યુઅલીમાં ડાયટથી વધારવું જોઈએ, જેથી કરીને આપણે બીપી છે, કોલેસ્ટ્રોલ છે, જેની સામે આપણે રક્ષણ મેળવી શકીએ. અને સાથે સાથે જે આપણે જોઈએ કે આરામ, જે આપણે બહુ જ ઘણી વખત આપણે અવગણના કરીએ છીએ કામના પ્રેશરમાં, ભણવાના પ્રેશરમાં અને બાકી બધી વસ્તુમાં, આપણે આપણા બોડીને જે પૂરતો આરામ છે એ પૂરતો આરામ નથી આપતા. જે આરામ ના બોડીને મળે તો જેના કારણે સ્ટ્રેસ હોર્મોનનું લેવલ
આપણા બોડીમાં વધે છે. તો સ્ટ્રેસ હોર્મોનના લીધે તમારા બોડીમાં હોર્મોનલ ફેરફારો થાય છે, જેના કારણે તમારું મેટાબોલિઝમ અફેક્ટ થાય છે, જેના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે અને બીપી વધે છે. તો જેથી કરીને સ્ટ્રેસ હોર્મોન ઘટે એના માટે મેડિટેશન છે, યોગા છે, મ્યુઝિક લિસનિંગ છે, તમારું મેન્ટલ રિલેક્સેશન એક્સરસાઇઝ છે, પરિવાર સાથે સારો ટાઈમ છે. જે મેડમે ડોપામાઇનનું કીધું તો સારી વસ્તુ ડોપામાઇન રિલીઝ કરવા માટે તમે પરિવાર સાથે 1 કલાક ટાઈમ કાઢો, તમારા પ્રિયજનો સાથે 1 કલાક બેસો તો બી બહુ સારું એવું ડોપામાઇન રિલીઝ થતું હોય છે. તમે મ્યુઝિક સાંભળો, મ્યુઝિક સાંભળવાથી બી ડોપામાઇન રિલીઝ થતું હોય છે. તો જે ડોપામાઇન જે છે, જે એન્ડોર્ફિન્સ છે, જે ફીલ ગુડ હોર્મોન છે, જેની પ્રમાણ આપણા બોડીમાં વધારવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, તમારે મેડિટેશન કરવું જોઈએ, આ બધી વસ્તુ કરવી. એટલે તમારે જોવા જઈએ તો આપણે લાઈફસ્ટાઈલમાં જે પ્રોપર એક્ટિવિટીની સાથે સાથે રેસ્ટ બી એટલો જરૂરી છે, હાઇડ્રેશન બી એટલું જરૂરી છે અને બેલેન્સ ફૂડ બી એટલું જરૂરી છે. જેથી કરીને આપણા બધા લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે એની સામે પ્રિવેન્શન. અને સ્ટડી તો ત્યાં સુધી થઈ રહ્યા કે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે એમાં કેન્સર થવાની શક્યતાઓમાં બી 15 થી 20% ઘટાડો થાય છે. તો કેન્સર જેવા ગંભીર રોગોની સામે બી આ જે બેલેન્સ ડાયટ છે અને એક્સરસાઇઝ છે એ તમને રક્ષણ આપે છે. એટલા માટે એક્સરસાઇઝ, બેલેન્સ ડાયટ અને હાઇડ્રેશનનું બહુ જ મહત્વ છે. અને સાથે સાથે એ ધ્યાનમાં રાખીને કે આપણા બોડીને રેસ્ટ આપવો પણ એટલો જરૂરી છે અને મેન્ટલ રિલેક્સેશન બી એટલું જ જરૂરી છે. તો આ રીતે તમારી લાઈફસ્ટાઈલને આપણે કરેક્ટ કરીએ તો બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ છે, હૃદયના રોગો છે, સ્ટ્રોક છે અને કેન્સર છે, આ બધી જ વસ્તુઓ સામે તમને રક્ષણ મળે છે. અને સાથે સાથે આ બધી વસ્તુના કારણે તમારી ઇમ્યુનિટીમાં બી વધારો થાય છે. જેથી કરીને જે વાતાવરણમાં ફેરફારોના કારણે જે ઇન્ફેક્શન, આપણે ચેપનું પ્રમાણ જોઈએ છે એમાં બી ઘટાડો થાય છે. તો ઓલ ઓવર તમારી હેલ્થમાં સુધાર થાય છે. અને ખાસ કરીને જયારે આપણી ઉંમર 30 વર્ષ કરતા વધે છે ત્યારે આપણા દરેક વર્ષે આપણા જે મસલ માસમાં છે એ 10% ઘટાડો થતો હોય છે એવરી યર. તો ઈ ઘટાડા એ એક પ્રકારની એજિંગ પ્રોસેસ છે તમારા બોડીની. તો આપણે જો રેગ્યુલર એક્સરસાઇઝ અને પ્રોપર ડાયટ કરીએ તો તમે એજિંગ પ્રોસેસને બી રિવર્સ કરી શકો છો. જેથી કરીને આપણે જોયું છે કે ઘણા બધા લોકો જે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય છે એમની જે છે હેલ્થ છે, એમનું ફિટનેસ લેવલ છે, તો એના કારણે એમની ઉંમર પણ નાની દેખાતી હોય છે. તો એ એજિંગ પ્રોસેસ સામે બી રક્ષણ મળે છે. અને ફિમેલમાં ખાસ કરીને 40 વર્ષ પછી જયારે મેનોપોઝ આવે છે તેના કારણે ઓસ્ટિયોપોરોસિસની શક્યતાઓ વધે છે અને જે હાડકાઓ અને સ્નાયુઓ નબળા પડતા હોય છે. એટલે ફિમેલ માટે તો જે એક્સરસાઇઝ અને ડાયટ છે એ બહુ જ વધારે મહત્વની થઈ જાય છે. જેટલી જરૂરી મેલ માટે છે એના કરતા વધારે જરૂરી ફિમેલ્સ માટે છે. એટલે આ રીતે તમે એક્સરસાઇઝ અને ડાયટથી તમે ઘણા બધા રોગો સામે છે રક્ષણ મેળવી શકો છો. અને તમે તમારી જાતને હેલ્ધી રાખી શકો છો અને તમે લાઈફને એન્જોય કરી શકો. કારણ કે હેલ્ધી બોડી હશે તો જ તમે લાઈફને એન્જોય કરી શકો. જો બોડી હેલ્ધી નહીં હોય તો તમારી પાસે ગમે એટલા પૈસા હશે, તમારી ઘરે ગમે એટલી સારી પોઝિશન હશે, તમે કોઈ બી લેવલ ઉપર હશો, પણ તમે લાઈફને એન્જોય નહીં કરી શકો. તમે વેકેશનમાં ગયા હશો, ત્યાં જઈને તમારો પગ દુખતા હશે તો તમે ત્યાં વેકેશનની મજા નહીં માણી શકો, તમે ત્યાં ફરી નહીં શકો. સાચી વાત કરી દર્શનાબેન. અત્યારના સમયમાં બાજરી, જવાર અને રાગી જેવા મિલેટ્સ છે તેને સુપર ફૂડ કહેવામાં આવે છે. અને અત્યારના સમયમાં આપણી ગવર્મેન્ટ છે તે પણ મિલેટ્સને પ્રમોટ કરી રહી છે અને લોકોમાં જાગૃતિ આવે તે પણ અત્યારે જરૂરી બન્યું છે. તો મિલેટ્સને કેમ સુપર ફૂડ કહેવાય છે અને આપણા બોડી માટે કેટલા જરૂરી છે? એકચ્યુઅલી સુપર ફૂડ કહેવું એક એકચ્યુઅલી મિથ છે. એ બધા સિરિયલ્સમાં આવે છે. ધીઝ ઓલ આર એ બધા કાર્બ્સમાં જ આવે છે. એટલે ઘઉં બી એક જાતનું સુપર ફૂડ જ છે. પણ જુદા જુદા પ્રકારના અનાજ યુઝ કરીએ તો જુદા જુદા પ્રકારના અનાજમાં જુદો જુદો મિનરલ્સ અને વાઇટામિન્સ હોય છે. બીજું છે પુષ્કળ પ્રમાણમાં મળે છે મિલેટ્સ. એટલે મિલેટ્સ ખાવું એ બહુ જ સારું છે. પણ વધારે પડતું મિલેટ બી નુકસાન કરે છે. એટલે વધારે પડતું મિલેટ્સ બી નહીં ખાવાનું. હાલના અત્યારના જે યંગસ્ટર છે એ લોકોને ખૂબ જ છે, જે ન્યુલી મેરિડ ગર્લ્સ છે જે ઘરે બનાવતી હોય છે એ વધારે કિનવા અને એવી બધી વસ્તુઓ ખાવાનું આગ્રહ રાખે છે. ખાલી એટલું યાદ રાખો કે જે વસ્તુનું નામ તમારી લોકલ લેંગ્વેજમાં નથી એ તમારે ખાવું ના જોઈએ. એટલે એનું નામ ગુજરાતીમાં હોવું જ જોઈએ તો જ ખાવું જોઈએ. મિલેટ્સ બી સારા છે, ઘઉં બી સારું છે. અને બાજરી તો આપણા પૂર્વજો બી ખાતા હતા બધા બાજરી. અને જે અત્યારે શું કહેવાય ઓટ્સ નું હિન્દી નામ છે જઈ. એટલે નામ છે એનું હિન્દીમાં અથવા ગુજરાતીમાં નામ છે, મતલબ એ આપણા જ વસ્તુ છે, આપણી જ વસ્તુ છે. એટલે મિલેટ્સ બી ખાવા જોઈએ. એની સાથે રાઈસ અને ઘઉં એને ના ભૂલતા. એનું રીઝન શું છે? તમે 5 થી 6 દિવસ તો ખાલી મિલેટ ખાઓ અને પછી બહાર જઈને તમે
મેદો ખાઓ, એટલે તમારી બોડીનું એની જે ટેવાય છે એ ટેવ બંધ થઈ જશે. એના સિવાય મિલેટ્સમાં ઘઉં અથવા રાઈસ થી વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. ઘણા બધા લોકોને ફાઈબર ડાયજેસ્ટ નથી થતું અને એવા લોકોને ગેસ અને એસિડિટીનો ઇશ્યુઝ થાય છે. એટલે પહેલા શરૂઆત કરો. જો મિલેટ્સ ખાવા માંગો છો કઈ વાંધો નથી, બહુ સારા છે મિલેટ્સ તમારા બોડી માટે, પણ સ્ટાર્ટ કરો. એક અઠવાડિયે એક જ દિવસ ખાઓ, એક ટાઈમ ખાઓ. પછી જો તમને એ સૂટ કરે તો પછી બીજા અઠવાડિયે 2 દિવસ ખાઓ. પછી એ તમને સૂટ કરે તો ત્રીજા અઠવાડિયે 3 દિવસ ખાઓ. એવી રીતે મિલેટ્સ તમે વધારી શકો છો. બીજું, જે ડાયાબિટીસના પેશન્ટ્સ હોય છે એના માટે મિલેટ્સ વરદાન સ્વરૂપ છે, કારણ કે ઇન્સ્યુલિન જે રેઝિસ્ટન્સ હોય છે એને નાબૂદ કરે છે, કારણ કે એમાં જે ફાઈબર્સ હોય છે એ તમારા જે કાર્બોહાઈડ્રેટ છે એને બાઉન્ડ કરી લે છે અને ધીમે ધીમે કરીને એ રિલીઝ કરે છે. તો જેટલું બી ઇન્સ્યુલિન છે એ એના ઉપર પ્રોપર રીતે કામ કરે છે. એટલે ઓલવેઝ તમારા હેલ્થ પ્રોવાઈડરને પૂછી લો, તમારા ડાયટિશિયન હોય કે તમારા ડોક્ટર હોય, એમને પૂછીને જ ખાવાનું મિલેટ. આમને આમ ભેડ ચાલ ઉપર નહીં પડવાનું કે એ પેલું ખાય છે તો હું બી ખાઉં, એવી રીતે નહીં પડવાનું. મિલેટ્સ બી સારું છે, પણ મારા પ્રમાણે કોઈ બી વસ્તુ તમારા ડાયટમાંથી એલિમિનેટ નહીં કરવું જ્યાં સુધી તમને કોઈ ઇન્ટોલરન્સ ના હોય અથવા એલર્જી ના હોય. એટલે તમારે દરેક વસ્તુ ખાવાની. એક દિવસ ઘઉં ખાઈ લો, એક દિવસ રાઈસ ખાઈ લો, એક દિવસ જવ, પછી જુવાર, પછી અત્યારે 5 મિલેટ્સ છે જેને પોઝિટિવ મિલેટ્સ કહેવાય છે. એમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ બહુ વધારે હોય છે. અત્યારે કોડો મિલેટ્સ બહુ સાંભળવામાં આવે છે, એટલે ગુજરાતમાં આપણે કોદરી કરીને એ જ વસ્તુ છે, કોડો મિલેટ ને કોદરી કહીએ છીએ, જે વર્ષોથી લોકો યુઝ કરે છે. એ પચવામાં સાવ હલકી હોય છે. પણ કોદરી બી 2 પ્રકારની આવે છે, એક ફોતરાવાળી આવે છે, એક ફોતરા વગરની આવે છે. તો હંમેશા આગ્રહ રાખો ફોતરાવાળી યુઝ કરવાનો. એટલે કોઈ બી જાતનું મિલેટ્સ હોય યસ તમે ખાઈ શકો છો. એને રોટલીના રૂપમાં ખાઈ શકો છો, એને પેલું ખીચડીના રૂપમાં ખાઈ શકો છો. એના અત્યારે લોકો બ્રેડ બી બનાવતા થયા છે. જી દર્શનાબેન, સમયનો અભાવ છે. જી 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 દર્શનાબેન, ધર્મેશભાઈ, જી 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 ઇન્ફોર્મેટિવ સેશન માટે આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે. થેન્ક યુ. તો હાલ હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.